નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં આઈટીની તપાસ થઈ રહી છે। રાંદેર ગોરાટ વિસ્તારમાં આવકવેરા વિભાગનું સર્ચ। ઉમર જનરલ નામના ઉદ્યોગપતિને ત્યાં તપાસ થઈ રહી છે। ગોરાટ ઉપરાંત 15 સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। જનરલ ગ્રુપ ટેક્સટાઇલ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું છે। માંડવીના ટેક્સટાઇલ યુનિટમાં પણ સર્ચ ઓપરેશન થઈ રહ્યું છે। તપાસમાં થોકબંધ દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા છે। સુરતમાં અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં આવકવેરા વિભાગની તપાસ ચાલી રહી છે। રાંદેર ગોરાટ વિસ્તારમાં આવકવેરા વિભાગનું સર્ચ ચાલી રહ્યું છે। ઉમર જનરલ નામના ઉદ્યોગપતિને ત્યાં તપાસ થઈ રહી છે। ગોરાટ ઉપરાંત 15 સ્થળે આ સર્ચ ચાલી રહ્યું છે। જનરલ ગ્રુપ ટેક્સટાઇલ રિયલ એસ્ટેટ સાથે જોડાયેલું છે। આ ગ્રુપના માંડવીના ટેક્સટાઇલ યુનિટમાં પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। તપાસમાં સંખ્યાબદ્ધ દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેને કબજે કરવામાં આવ્યા છે। હજુ તપાસ ચાલી રહી છે। બિનહિસાબી નાણું સામે આવે એવી પણ શક્યતા। વધુ માહિતી સાથે સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, આઈટી વિભાગે આ એકમાત્ર ઉદ્યોગપતિને ત્યાં સર્ચ ચલાવ્યું છે કે અન્ય ઉદ્યોગપતિઓને ત્યાં પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે? બિલકુલ, માર્ચ એન્ડિંગ આવતાની સાથે જ ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતું સુરત હોય છે કે જ્યાં આગળ ઇન્કમટેક્સ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે મોટાભાગના વેપારીઓને ત્યાં સર્ચની કામગીરી કરતા હોય છે। ત્યારે સુરતમાં મહેમાન સમાજના અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ થયું છે। રાંદેર ગોરાટ વિસ્તારમાં આવેલા ઉમર જનરલ કે જે નામી ઉદ્યોગપતિ છે તેમના 15 કરતા વધુ ઠેકાણાઓ પર સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે। જે વિસ્તારમાં રહે છે ત્યાં તેમના સગા સંબંધીઓને ત્યાં પણ સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉમર અબ્દુલ છે તે કહી શકાય કે રિયલ એસ્ટેટમાં સૌથી મોટું રોકાણ કરનાર અને ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીના કપડાં બનાવવાના ઉદ્યોગ સાથે જોડાયેલા છે। માંડવી ખાતે તેમનું ટેક્સટાઇલ યુનિટ આવેલું છે। તમામ જગ્યા ઉપર જે પ્રકારે સર્ચ ચાલી રહ્યું છે તે ઉપરાંત તેમના અન્ય વેપારીઓ સહિત કુલ દેશમાં 35 જગ્યા પર સર્ચ થયેલા હોવાની વિગતો સામે આવી રહી છે। અને આ જે ઉદ્યોગપતિ છે તેને ત્યાં સર્ચમાં મોટા પ્રમાણમાં કાળું નાણું મળે જેવી શક્યતાઓ છે। જો કે માર્ચ એન્ડિંગ આવતાની સાથે ઇન્કમટેક્સ વિભાગ ફરી એક વખત સક્રિય થયું છે। આ પ્રથમ સર્ચની કામગીરી છે। કદાચ માર્ચ એન્ડિંગ આવતા હજુ તો ઘણા વેપારીઓને ત્યાં સર્ચની કામગીરી કરી કરોડો રૂપિયાનું કાળું નાણું બહાર કાઢે તેવી શક્યતા છે। ખાસ કરીને સુરત શહેર એવું છે કે જે ગુજરાતના ઇવન ભારતભરમાં ઉદ્યોગ માટે જાણીતું છે। સૌથી વધારે ઉદ્યોગપતિઓ આ શહેરમાં છે, ત્યારે મોટા પ્રમાણમાં કાળું નાણું મળે તે પ્રકારની બીજી સેવાઈ રહી છે। પણ આજના સર્ચ ઓપરેશનને લઈને સુરતના ઉદ્યોગપતિઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। જી કીર્તેશ, આપ મારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે અનેક સમાચાર પણ સુરતથી જ આવી રહ્યા છે। સુરતમાં ક્રિકેટ રમી રહેલા યુવકનું મૃત્યુ થઈ ગયું। શેખપુરના કિશન પટેલ નામના યુવકનું મોત થઈ ગયું છે। યુવક સેલુટ ગામના મેદાને રમવા ગયો હતો। કામરેજ તાલુકાના છેવાડાના શેખપુર ગામમાં રહેતો હતો કિશન પટેલ નામનો આ યુવક, જે રવિવારે ઓલપાડ તાલુકાના સેલુટ ગામે ક્રિકેટ રમવા ગયો અને ક્રિકેટ રમતી વખતે અચાનક બેભાન થઈ ગયા બાદ તેનું મોત થઈ ગયું। અગાઉ 3 વર્ષ પહેલા પણ આ રીતે યુવકનું ક્રિકેટ રમતા મૃત્યુ થયું હતું। શેખપુર ગામે પટેલ સમાજમાં 2 યુવાનોનું ક્રિકેટની રમતે ભોગ લેવાની ઘટના બની છે। તો સુરતમાં ક્રિકેટ રમી રહેલા યુવકનું મોત। શેખપુર ગામના કિશન પટેલ નામના યુવકનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થઈ ગયું। યુવક સેલુટ ગામના મેદાને રમવા માટે ગયો હતો। કામરેજ તાલુકાનું છેવાડાનું ગામ છે શેખપુર, જ્યાં કિશન પટેલ જે છે એ ક્રિકેટ રમતો હતો અને તેનું ગામ જે છે એ પણ શેખપુર છે। ત્યારે સેલુટ ગામે ક્રિકેટ રમવા ગયો ત્યારે ક્રિકેટ રમતી વખતે અચાનક તે બેભાન થઈ ગયો અને તેનું મોત થઈ ગયું। આ પહેલા પણ ક્રિકેટ રમતી વખતે યુવકનું મોત થયું હોય એવા બનાવો બની ચૂક્યા છે। 3 વર્ષ પહેલા પણ આવો એક બનાવ બની ચૂક્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે। કેતન, યુવકનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થયું છે, કારણ શું સામે આવ્યું છે? પંકજ, ચોક્કસ વાત છે તો આ ક્રિકેટ રમતા રમતા મોત થવાની ઘટનાઓ અવનવી બનતી રહી છે। અગાઉ પરંતુ ખાસ કરીને જે કામરેજ તાલુકાના શેખપુર ગામના સેલુટ ગામે રમવા ગયેલો ક્રિકેટર કિશન પટેલ, જેને
અચાનક જ ક્રિકેટ રમતા રમતા છાતીમાં દુખાવો નીકળી આવતા હતા. આ મેદાન ઉપર ધરી પડ્યો હતો ને ત્યાં તાત્કાલિક અસરથી એને દવાખાને લઈ જતા ત્યાંના તબીબે મૃત જાહેર કર્યો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે હાર્ટ એટેકથી મોત થઈ હોય એવું અનુમાન હાલ માની શકાય છે. અને આ ક્રિકેટ રમતા ક્રિકેટ રસિકોની અંદર સોદપુર ગામ અને કામરેજ તાલુકાની અંદર ઘેરો ચોકી લાગણીમાં આ પરિવર્તિત થયું છે. તો બીજી તરફ પોલીસે મૃતદેહને કબજો મેળવીને હાલ પીએમ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. અને આની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે પીએમ નો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે હાર્ટ એટેકથી મોત થયું છે કે કયા કારણથી મોત થયું છે. એ પીએમ ના રિપોર્ટ બાદ ખબર પડશે. જી પંકજ. જી કેતન, જે તબીબો છે તેમનું શું આકલન છે, તેમનું શું માનવું છે? અને આ પહેલા પણ આવો બનાવ સુરતમાં બન્યો છે જેમાં યુવકનું ક્રિકેટ રમતી વખતે મૃત્યુ થયું હોય? જે ચોક્કસ વાત પંકજ, જે કિશન પટેલ નામનો યુવક ઘણા વર્ષોથી ક્રિકેટની રમત સાથે સંકળાયેલો હોય અને ક્રિકેટ રસિક પણ હતો અને ભારે ઉત્સાહથી ક્રિકેટ રમતો હોય અને જે અંતર્ગત ખુશીના માહોલના કારણે છાતીમાં દુખાયું હોય એના કારણે મોત થયું છે. હાર્ટ એટેકથી પીએમના રિપોર્ટ બાદ તબીબ બેસે ત્યાં સુધી તબીબ પણ મૌન ધરાવે છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. તો ક્રિકેટ રમી રહેલા આ યુવકનું મૃત્યુ થયું છે. હાલ તો તપાસ ચાલી રહી છે કે તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે કે પછી અન્ય કોઈ કારણસર થયું છે. પરંતુ ક્રિકેટ રમતી વખતે યુવકનું મોત થયું હોય એવું એક ઉદાહરણ પહેલા પણ સામે આવી ચૂક્યું છે.